આ સમાજને ડૉક્ટર, એન્જિનિયર, કલેક્ટર, પાયલોટ ક્યાંથી મળે છે? આ બધાને અહીં સુધી પહોંચાડવામાં મુખ્ય કોણ? થેન્ક્સ ટુ ટીચર્સ. આ દરેકનું મૂળ છે એક શિક્ષક. ખરેખર ટીચર માત્રની રિસ્પોન્સિબિલિટી બહુ મોટી હોય છે હો. એમાં પણ વાત જ્યારે પહેલો ગુરુ કે પ્રીસ્કૂલ ટીચરની આવે કે જ્યાંથી શીખવા કે સમજવાની શરૂઆત થાય છે, એની રિસ્પોન્સિબિલિટીની તો વાત જ ન કરી શકાય. કેમ કે જનરલી ટીચરનું કામ ભણાવવાનું કે શીખડાવવાનું હોય છે, જ્યારે પ્રીસ્કૂલ ટીચર બાળકને કલર કે પેન્સિલ પકડતા શીખડાવવાથી માંડીને બાળકનો ભાવનાત્મક, માનસિક કે સર્જનાત્મક વિકાસની સૌથી મોટી જવાબદારી ભર્યું કામ કરવાનું હોય છે. કોઈ પણ જાતના સિલેબસ વગર જિંદગીના હરેક સિલેબસ શીખવે એ છે પ્રીસ્કૂલ ટીચર્સ. બાળકનો સેલ્ફ એસ્ટીમ, કોન્ફિડન્સ, બ્રેઇન ડેવલપની સાથે સાથે લેઝી બાળકને એક્ટિવ કરવું અને હાઇપર એક્ટિવ કિડ્સને શાંત તેમજ તેઓમાં એકાગ્રતાનું સિંચન કરવું, બાળકમાં છુપાયેલી સ્કિલને બહાર લાવી બાળકને કિલકારીથી સ્કિલ કાર્ય સુધી પહોંચાડવાની સાથે આપણા ફેસ્ટિવલ તેમજ આપણા મહાન ગ્રંથોની મદદથી ધાર્મિક મૂલ્યો દ્વારા બેસ્ટ વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સૌથી મોટો ફાળો આ ટીચર્સનો હોય છે. અવનવી ગ્રોસ મોટર એક્ટિવિટીઝ અને ફાઇન મોટર એક્ટિવિટી દ્વારા બાળકને ખીલવવાનું કામ એક પ્રીસ્કૂલ ટીચર કરી શકે છે. આમ જોઈએ તો બાળકના જીવનમાં રંગબેરંગી કલરો ભરવાનું કામ એક શિક્ષક દ્વારા થાય છે. બાળકના હેલ્થની કેર જેટલી એના પેરેન્ટ્સ કરે છે એટલી જ આ ટીચર્સ પણ કરે છે. આટલા નાના નાના ભૂલકાઓને ટચ વિશે સમજાવવું કાંઈ સહેલું છે? પણ આવા વિષયોમાં પણ સફળતા મેળવીને જ રહે છે આ ટીચર્સ. ખરા અર્થમાં કહીએ ને તો પ્રીસ્કૂલ ટીચર્સનું માઇન્ડ 24 અવર્સ સતત બાળકો વિશે અને બાળકો માટે વિચારો કર્યા જ કરતું હોય છે. સેલ્યુટ છે આવા હરેક પ્રીસ્કૂલ ટીચર્સને.